નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ભરૂચના ટંકારિયા ગામના તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને તેમના ખાતામાંથી અન્ય ખાતામાં તબક્કાવાર રીતે કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવાના બનાવ બન્યો હતો, જેમાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણના એક આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે મુંબઈના વરાઈથી વધુ એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતા તબીબ બશીર અહેમદ મનમને ફોન ઉપર અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ ફરિયાદી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને તેમને ધમકાવ્યા હતા, જે બાદ તેમને ડિજિટલ અરેસ્ટ કરી તેમના એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી। જે મામલામાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણ ખાતે રહેતા પાર્થ પંચાલને ઝડપી પાડ્યો હતો। તેણે તેનું એકાઉન્ટ એક ટ્રાન્ઝેક્શનના 20,000 લેખે ભાડે આપવાનું હોવાનું માલુમ પડ્યું હતું। આ ગુનામાં ભરૂચની સાયબર ટીમે અન્ય દિશામાં પણ તપાસ કરતા 5 લાખ રૂપિયા મહારાષ્ટ્રના ઇસમ હુસૈન ઉર્ફ સમીર મોહમ્મદ ઇબ્રાહીમ નામના શખ્સના ખાતામાં પણ પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેને પગલે ટીમે મુંબઈના વસઈ જઈને ઝડપી પાડ્યો હતો, જેને ટીમે ભરૂચ લાવી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર।